નમસ્તે પશુપાલક મિત્રો, આજે આપણે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લામાં અને આપણા એક ડાયરેક્ટ સેલર છે જીવાભાઈ. એમના માધ્યમથી આપણે બનાસકાંઠામાં જે આપણું બીજું જે પોકેટ સંભાળે છે સોમાજી કરીને છે અને એ એમના તરફથી આપણે પેટવેટ આપેલો. તો શું નામ છે તમારું? ચતરાભાઈ. ચતરાભાઈને આપણે પશુપાલનમાં સારો એવો પશુપાલનનો વ્યવસાય ધરાવે છે. તો એમને આપણે આ પાવડર આપેલો હતો અને ચંદ્રભાઈ આ પાવડર તમે શરૂઆત કરી સોમાજી પાસેથી, તો એ પહેલા ગાયમાં કે ભેંસમાં તમે ગરમી નતો આવતો. ઓકે, એટલે ગાયને તકલીફ ગાય હતી એમાં ઠેરતું નતું. ગાય હતી એમાં ઠેરતું નતું. કેટલા સમયથી ઠેરતું નતું? ખાસું ઠેર થઈ ગયું હતું. લગભગ આખું વર્ષ ત્યાં નીકળી ગયું. એક વર્ષથી એમને 15 દાડે પછી ગરમી વાવે જ રોજ. બીજો 15 દાડે કરાવવાનું. 15 દિવસે એટલે એક વર્ષથી એ ઠેરતું જ નતું. ઠેરતું જ નથી. ઓકે, અને એ આ બીજદોન, હા ઓકે, બીજોની ગણતરી ના 15 દાડે કેટલા બીજા. ઓ બાપ રે, અચ્છા, ઘણો ખર્ચો બીજદાનમાં પણ થઈ ગયો. તો આ પાવડર જ્યારે શરૂઆત કર્યો તો એ શરૂઆત કર્યા પછી કેટલા દિવસમાં એ થલમાં આવી ગઈ? અડધો પાકેટ ખાઈ ગયું હતું. મતલબ અડધો ડબ્બો થયો એટલે મતલબ એક મહિનો પૂરો થયો. એક મહિનો પૂરો થયો અને એમને રિઝલ્ટ મળ્યું, એ થલમાં આવી ગઈ અને બીજદાન કરાવ્યું. એ કઈ ગાય ને કઈ ભેંસ છે? ભેંસ છે, પેલી ગાય છે, એક આ ભેંસ છે અને ગાય ઉભી. એક આ પાછળ ગાય ખાય જ. હા, એ બીજા નંબરમાં. બીજા નંબરમાં ગાય ખાય એ આપણે જોઈએ તો એ બીજા નંબરમાં ગાય ખાય. એક આ 3 વર્ષ થયા છે આ ભેંસને અને એને અને એક આ પેલિયાત છે એને. આ 3 ને આપણે શરૂઆત કરાવી છે અને 3 અત્યારે હાલ કમ્પ્લીટ છે. એમને અત્યારે હાલ વિજદાન કરી કેટલો સમય થયો? 2 મહિના થઈ ગયા છે. 3 મહિના થઈ ગયા. બરાબર, સરસ. તો એ બંનેને રિઝલ્ટ મળેલું છે, એ ત્રણેયને. સરસ. તો આભાર, થેન્ક યુ વેરી મચ.